શું કામ આપણે પાપ લેવું જોઈએ? એ પાપનું વેલ્ડિંગ થઈ જાય, ગુરુદ્રોહનું પાપ લાગે, બીજા બધા દોષમાંથી નીકળી જાય, પણ ગુરુદ્રોહમાંથી જીવ નીકળ. કાગભૂષણજી બાબા અને ગરુડજીની કથા છે. ગુરુ નિંદા જ્યારે કાગભૂષણજી બાબા એને ગરુડજી પૂછે કે ભાઈ તમે કાગડો કેમ બન્યા, તો આખી કથા કહે છે. ઉત્તરકાંડમાં રામચરિત માનસની કથામાં બતાવે. તો એ વખતે કાગભૂષણજી બાબા એમ કહે કે મારા ગુરુની પાસે હું ગયો, મારા ગુરુ બહુ વિદ્વાન હતા, બહુ પ્રકાંડ વિદ્વાન હતા, પણ મને મારા ગુરુ ઉપર ભરોસો હતો નહીં. એટલે મારા ગુરુ આવે એટલે હું એની સામું ન જોઉં ને, એ બેહવાનું કહેતો, હું ઊભો થઈ જાઉં ને એનાથી આડો આડો હાલતો. એક દિવસ હું કાશીમાં ગયો, મારા ગુરુ ભગવાન શંકરની પૂજા કરતા હતા. કાશીના મંદિરમાં હું ગર્ભદ્વારમાં ગયો. મારા ગુરુને પૂજા કરતા કરતા હું નિર્ગુણને માનવા વાળો હતો, એટલે આ પથ્થરની મૂર્તિને માને, એટલે નિર્ગુણ રૂપ કાઢીને મારા ભીતરમાં સગુણ રૂપ બેહે નહીં, એટલે હું મારા ગુરુની મંડ્યો નિંદા કરવા. એક દિવસ હું બેઠો હતો ને એમાં મારા ગુરુ આવ્યા ને બધાય ઊભા થઈ ગયા, પણ હું ઊભો ન થયો. મારા ગુરુનું મેં અપમાન કર્યું, અને આ અપમાન થવાથી ભગવાન શંકરથી સહન થયું નહીં, એટલે મંદિરના ગર્ભદ્વારમાંથી મને શ્રાપ આપ્યો કે હે બ્રાહ્મણના બાળક, તે તારા ગુરુનો દ્રોહ કર્યો છે, ગુરુની નિંદા કરી છે, તો જા હજારો જન્મ સુધી તું નીચ યોનિની માલપા ભટક્યા કરીશ, હજારો વર્ષ સુધી. અને છતાંય મારા ગુરુને પછી દયા આવી. ગમે એમ તો ગુરુ ગુંગા, ગુરુ બાવરા, ગુરુ દેવન કા દેવ બાપ, ગુરુને દયા આવે. ગમે એમ કરો ને તો છેલ્લે એને એમ થાય ગમે એમ તો મારા છોકરા છે, મેં માથા ઉપર હાથ મૂક્યો છે, એને માફ કરો. એટલે મારા ગુરુએ મારી હાટું થઈ અને શિવલિંગને બથ ભરીને ભગવાન શંકરને પ્રાર્થના કરી, મારો શેલો અજ્ઞાની છે, અજ્ઞાનીના ઓરતા કરાય નહીં. હે સદાશિવ, મારા શિષ્યનું અકલ્યાણ ન થવું જોઈએ, કારણ કે તું કલ્યાણકારી છો અને સદગુરુ પણ કલ્યાણ કરવા માટેનો એક સાધન છે. મેં માથા ઉપર હાથ મૂક્યો, એનું અકલ્યાણ કોઈ દી થાય નહીં, એનો ઉદ્ધાર ક્યારે થાય બતાવો. ભગવાન શંકર કહે છે મારા મુખમાંથી નીકળી ગયો શ્રાપ, ગુરુદ્રોહ કરનારને આ સજા તો ભોગવવી જ પડશે, પણ એ જીવશે અને જ્યાં સુધી એને જીવવું હોય ત્યાં સુધી જીવે, એની ઈચ્છા મૃત્યુ થાય, એને જન્મતા દુઃખ થાય અને મરતા થોડુંક દુઃખ થાય, અને નાના નાના અવતારો લેતા જાય. એટલે 84 લાખ યોનિમાં ફરશે, કીટનો અવતાર, મચ્છરનો અવતાર, અને એમ કરતાં કરતાં હે ગરુડજી, હું કાગડાની યોની મારે આવી. બધા અવતાર ફરતા ફરતા હું બરોબર કાગડો બન્યો. આન ત્રેતાયુગનો સમય હતો અને અયોધ્યામાં ભગવાન રામનું પ્રાગટ્ય થયું. આન પછી મને એમ થયું કે લાવ હવે અયોધ્યામાં જાઉં. અયોધ્યાની દિવાલ ઉપર હું કાગડો બનીને આવ્યો. ભગવાન રામ માં કૌશલ્યાજી આંગણાની માલપા શણગાર સજીને ભગવાનને બેહાર્યા છે અને હાથમાં પૂરી આપી. ભગવાન રોતા હતા, એટલે ભગવાન રામના હાથમાં પૂરી જોઈ. મારા કાગડાનો સ્વભાવ છે એટલે મને પૂરી ખાવાનું મન થયું, એટલે હું ઉડીને ભગવાનની પાસે આવ્યો. તો ભગવાન મને આમ હાથ લાંબો કરે અને વળી પાછો હું પાસે જાઉં એટલે હાથ આમ લઈ લે, વળી કોક ભાળી જાય તો ભગવાન પાછો રોવા માંડે. આ ભગવાનને હું અમી બે આવી લીલા કરીએ. કાગભૂષણજી ગરુડજીને ઉત્તરકાંડમાં આ કથા કહે છે. હું એટલી બધી આ જન્મ લીધેલા એટલે મને થોડું ઘણું ભક્તિનું જ્ઞાન હતું, એટલે મને ખબર પડી ગઈ કે આ અયોધ્યામાં ભગવાન રામે જન્મ લીધો છે તો લાઈને એના દર્શન કરું. પણ આમાં મને કાંઈક શંકા પડી, એટલે ઘડીક મને પૂરી દેખાડે, ઘડીક પાછો લઈ લે. એમાં માએ આમ હાથ જો માએ અવાજ કર્યો એટલે ભગવાન રામ આમ જોવા ગયા અને હાથ આમનમ રહી ગયો અને મેં ઝપટ મારીને પૂરી લઈ લીધી. અને પૂરી લઈને અયોધ્યાની દિવાલ ઉપર બેઠો બેઠો ખાતો હતો.
અને ભગવાનની એઠી પૂરી ખાધી અને ત્યાં અહીંયા ભગવાન રોવા માંડ્યો. મને ખબર પડી ગઈ કે આ બ્રહ્મ છે, પણ પાછો રોવા માંડ્યો ને ત્યાં પાછું શંકા થઈ કે હારો પૂરી હાટું થઈને રોવે એ કાંઈ ભગવાન હોય નહીં. સંશય પેદા થયો અને પછી હું હેઠો ઉતર્યો. ભગવાન રોતા રોતા મારી પાસે 4 પગે થઈને મારી નજીક આવ્યા. હું દિવાલેથી હેઠો ઉતર્યો. ભગવાનને આમ હાથ કર્યો એટલે હું પાછો એની હથેળીમાં બેઠો. ભગવાને હથેળી આમ કરી અને આમ જ્યાં મોઢું પોળું કર્યું ત્યાં તો મોઢાની માલપા મેં પ્રવેશ કર્યો. કાગડો કહે મેં ભગવાનના ઉદરની માલપા પ્રવેશ કર્યો ને ત્યાં તો આમ જો ઉદરની માલપા જોયું મેં. બ્રહ્માંડની કાયા નિર્મિત માયા મય રોમ પ્રેત વેદ કહે. બ્રહ્માંડની કાયા નિર્મિત માયા રોમ રોમ પ્રત વેદ કહે. રામ 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 સીતારામ રામ રામ. એના રૂવાડે રૂવાડે મેં બ્રહ્માંડ ફાળ્યા. એના ઉદરની માલપા જોયું. રામ 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 સીતારામ રામ રામ. માલપા બ્રહ્મા વિષ્ણુ મહેશ બધું 9 લાખ તારા બધું કૃષ્ણ અવતાર રામ અવતાર બધું જોયું. અને આને એમ થયું કે આ પેટમાં જો બધું હમાવતો હોય તો આ પરિબ્રહ્મ પરમાત્મા છે આવું મને નક્કી થયું. અને નક્કી થયું ને ભગવાને બગાહું ખાધું ને હું સીધો બહાર નીકળ્યો. ત્યાં એની પૂરી છે, એનો એ ભગવાન છે અને એનો એ હું કાગડો. અને મને જ્ઞાન થઈ ગયું. અને જ્ઞાન થઈ ગયા પછી મેં નક્કી કર્યું કે આ કાગડાના દેહથી મને આ બધું મળ્યું છે તો હવે મારે કાગડો જ રહેવું છે. હવે મારે બીજો જન્મ લેવો નથી. અને ત્યારથી હું અહીં માનસરોવરના કિનારા ઉપર આવું છું અને અહીં બેઠો બેઠો રામના ગુણાનુવાદ ગાઉં છું. હે ગરુડજી, તમને જેમ શંકા પડીને સંશય થયો અને ગુરુની નિંદા કરી એમ મેં આ કર્યું હતું ને મને આ દશા થઈ હતી. એટલે હવે મહેરબાની કરીને તમે ગુરુની ઉપર શંકા કુશંકા કરતા નહીં. નકર આખી કથા ગરુડજી કે તમે સાંભળીને એ બધી પાણીમાં વહી જાય. કાગભૂષણજી બાબા કહે બધું તમારું સાંભળેલું દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવાનું થાય. એટલે સદગુરુની નિંદા કોઈ દી કરવી નહીં ભાઈ. ગુરુએ આપેલું એના ઉપર ધીરે ધીરે આપણે હાલ્યું જવું. તમને સદગુરુ વિશે હું બહુ કહું છું. શું કામ કે ગુરુ એ જ આપણા હાસા હગા છે. એટલે ગુરુ ઉપર વજન હું તમને વધારે મૂકું છું. આ કથા કીર્તન સત્સંગ એ તો બધું છે જ, પણ હારોહાર સદગુરુએ આપેલું ભજન એને વધારજો. એટલે એ ભજન થકી જ આપણે ભવસાગર તરી શકશું. એટલે વારે વારે કથામાં દરેક શાસ્ત્રોમાં ગુરુનો મહિમા બહુ આપે. એમાં રામદેવ કથામાં, ભાગવત કથામાં, શિવ કથામાં સદગુરુના મહિમા બહુ બતાવે છે. એટલે વારે વારે ગુરુનું નામ આમાં આવે છે. સદગુરુ પ્રત્યે કોઈ દી અભાવો ન થવો જોઈએ, કારણ કે એ આપણો બાપ છે, એ આપણું સર્વસ્વ છે. બાળીનાથ બાબા સમજાવે છે કે તું રહેવા દે આ કુપંથ ઉપર જામાં. સંત ભલે સમજાવે એને ચારે વેદ સુણાવે. મૂર્ખને બોધ નો લાગે એને સાધુ ભલે સમજાવે. ભાઈ ઉપદેશ કોને દેવાય? કોક એવું જીલનાર હોય એને દેવાય. કોલસા હોય કોલસા, હે ભાઈ કોલસા તમે ઘરે લાવો એક તાંહડો ભરીને, પછી તાંબાના તાંહડામાં કોલસા મૂકો, વિદ્વાન બ્રાહ્મણને બોલાવો, કોલસા ઉપર દૂધ દહીં ઘી ને મધ ને બધો એક હાંડો ભરી અને કોલસા ઉપર તમે કોલસા નવરાવો, દૂધથી દહીંથી નવરાવો તો એ કોલસા કાળા છે એ ધોળા થાય. હે હાચું કહેજો, હે માતાજી થાય? હે ભાઈ થાય. સચ્ચિદાનંદ માધવાનંદ સંપ્રદાયમાં અખંડાનંદ સ્વામી થયા ને
એ અખંડાનંદ સ્વામી એક કીર્તન બોલતા, ફરી પાછો એ બાવો મને યાદ આવ્યો. પહેલાં મેં એકવાર એને યાદ કર્યા. સચ્ચિદાનંદ માધવાનંદ સંપ્રદાય મારી જન્મભૂમિમાં બહુ આવતા. મારી જન્મભૂમિમાં જેટલા સંતો આવ્યા ને એટલા કોઈના ગામમાં નહીં આવ્યા હોય, એટલા મારી જન્મભૂમિમાં આવ્યા. બાપા સીતારામથી માનીને વાંગધરા હનુમાનદાસ બાપુ, ત્રિલોકનાથ બાપુ, ત્રિલોકનાથ બાપુના ગુરુ સોમનાથ બાપુ, બુદ્ધગીરી બાપુ, મોંઘીબા, જીણારામ બાપુની જગ્યાવાળા બા સાહેબ મારા ગામમાં આવી ગયેલા. ધૂંધળીનાથ થયા, એ મારા ગામમાં આવી ગયેલા. અખંડાનંદ સ્વામીજી, બ્રહ્માનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના સંતો, મારા ગામમાં જેટલા સંતો આવ્યા છે ને, કલાકારો એટલે આવી ગયા. નારાયણ સ્વામીથી માંડીને કાનદાસ બાપુથી માંડીને બધા મોટા મોટા સંતો આવી ગયેલા મારી જન. હરિરામ બાપો ગોદડિયો, પ્રેમદા બાપો ગોદડિયો, રામ બાપો ગોદડિયો. કારણ કે મારું ગામ આખું પ્રેમી, સંત પ્રેમી છે. અને હજી સાધુ સંતોના ઉતારા મારા ગામમાં થાય. ત્રિલોકનાથ બાપુ, સોમનાથ બાપુ ને બધા આવતા ને એની અરે બુદ્ધગીરી બાપુ આવતા. બુદ્ધગીરી બાપુ અગડ બમ ડાક વાગે ડમરું, એ બુદ્ધગીરી બાપુ એની ધૂન છે. અને એની રચના એની કરેલી છે. શું છે, શું કહેવાય? 9 વાગ્યા સુધી ક્યાંય જવાનું નથી એમ. મેં કહ્યું મને કીધું, હું તો બી ગયો. આમ કરીને કીધું 9 વાગ્યા સુધી કાંઈ. એટલે મેં કીધું મારું આ બને શું આવ્યું, ખાવા જવા દેજો ભાઈ, ભૂખ્યા તો નહીં થાય. ઠેકી ભાઈને કહો છો એમ ને, આનંદ કરો છો, આનંદ. એટલે અખંડાનંદ સ્વામી મારા ગામમાં આવતા ને તારે એ કીર્તનના બહુ પ્રેમી હતા. પીપળિયા ગામ આવ્યું ને શિહોર પાસે, પીપળિયા ગામના એનું જન્મભૂમિ ન્યા પડે. અખંડાનંદ સ્વામી જો એને યાદ કર્યા તો 2 મિનિટ એના મંત્ર બોલી લઈ. પ્રેમ સે બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે. પ્રેમ સે બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમ સે બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમ સે બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. માધવાનંદ હરે હરે, માધવાનંદ હરે હરે. માધવાનંદ હરે હરે, માધવાનંદ હરે હરે. એ પ્રેમ સે બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. 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 માધવાનંદ હરે હરે, 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 માધવાનંદ હરે હરે. તો એક કીર્તન બોલતા એમાં કહે છે કે ઉપદેશ કોને દેવો, એમ કે અવળા એ જેના કરમના આંકડા રે. અખંડાનંદ સ્વામી બોલતા, અવળા એ જેના કરમના આંકડા રે. સુધરે એનો ક્યાંથી સ્વભાવ, અવળા જેના કર્મના આંકડા. જેના કર્મના આંકડા અવળા થઈ ગયા હોય એને ઉપદેશ લાગુ પડતો નથી. કેટલાક સમજાવે છતાંય પછી છેલ્લે સમજી લેવાનું કે હવે આનું પતન થવાની તૈયારી છે. બસ
છેલ્લે સમજાય તો સમજે, નહીં તો સમજવાનું કે હવે પૂરું. કે સંત સાધુ ને સદગુરુ સમજાવે ને જો એને શીખાવે. હે ભાઈ, રાવણને ઓછો સમજાવ્યો, હે ભાઈ દુર્યોધનને ઓછો સમજાવ્યો, ભગવાન કૃષ્ણ પોતે સમજાવવા ગયો કે માની જા, તારા ભાઈઓના ભાગ પડે, એમાં તારું જે આપવાનું હોય ભાગમાં આવે એ આપી દે, તારે બધું ન આપવું હોય તો 5 ગામ આપ, તો 5 ભાઈઓનું પૂરું કરે. દુર્યોધન કે મરી જાઓ પણ હોના નાકા જેટલી એને આપવું નહીં, લડીને ભલે લઈ જાય બાજીને, બાકી આપવું નહીં. દુર્યોધન મરી ગયો ને પછી નરકની નદીમાં તણાતો હતો, અને એમાં ધર્મરાજ બાજુમાંથી નીકળ્યા બધા 5 પાંડવો, એ વૈતરણી નદીના કાંઠે કાંઠે નીકળ્યા. એટલે ઓલા તણાતા હતા ને એ બધા જીવે કીધું કે દુર્યોધન, તારો ભાઈ નીકળ્યો, તારા કાકાનો છોકરો, એને કે ને હાથ પકડીને તને બહાર કાઢે, એ ધર્મરાય છે. અને અહીંયા ધર્મરાયે કીધું, મનમાં વિચાર, કારણ કે ધર્મ પોતે હતા એટલે એને નક્કી કર્યું કે ગમે એમ તો મારા મોટા બાપનો દીકરો છે, લાઈને હું, મારું કુળ છે, મારું કુટુંબ છે, મારું ગોત્ર છે, લાઈને એને નરકમાંથી બહાર કાઢું. ધર્મરાયને દયા આવી એટલે આમ હાથ આમ લાંબો કરીને કે દુર્યોધન, મારો હાથ પકડી લે ભાઈ, હું તને તારી દઉં. દુર્યોધન કે હાથ પકડવો હોત ને તો એ વખતે ન પકડી લઉં, આમાં નામાં ભલે રહો પણ તારો હાથ પકડવું નહીં. તો કૃષ્ણ સમજાવવા આવ્યો જ તો કાલે મને કહો કેમ કે ને છેલ્લે નરકમાં ધર્મનો હાથ પકડ્યો. હવે તો જેટલા ભાવ થાય ને એટલા ભલે નરકમાં રહેવું પડે, બાકી ધર્મનો હાથ પકડવો નથી. એટલે દુર્યોધનને સમજાવ્યો, રાવણને સમજાવ્યો, મને તમને આપણા ગુરુ સમજાવે, અખો કે આનું કરવું કેમ, ત્રીજા વર્ષે પાછું એમનું એમ માંડ હરખું કરે ને 1 વર્ષ રાગે પાડીએ ત્યાં તો ત્રીજા વર્ષે પાછું હતું એમને થઈને ઊભું રહે. લ્યો અખો ભગત કે, અખો કે આ બધો ડખો છે, અખો કે મારે કરવું કેમ, ત્રીજા વર્ષે એમનું એમ. ગમે એટલા સમજાવો, ગમે તોય ગોવિંદ ભગત થયા ને ગીરમાં. ગોવિંદ ભગતે એક ભજન લખ્યું, એની છેલ્લી કડી ગાઈ લો. ભજન તો બહુ લાંબો છે. એ છેલ્લી કડીમાં એમ બતાવે છે ગોવિંદ ભગત કે મૂર્ખને ખરને હાકર શું કામની. ખર કહેતા શું થાય? ગધેડું. ગધેડાને હાકર દેવાય નહીં, અને ગધેડાને હાકર આપો અને કદાચ ગધેડું હાકર ખાય ને તો ગધેડું મરી જાય. એ હાકર જીરવી કે નહીં. અમુકને અમુક વસ્તુ ન દેવાય. મૂર્ખને ઉપદેશ ન દેવાય, ગધેડાને હાકર ન દેવાય, આંધળાની પાસે અરીસો ન રખાય, બેરાની પાસે કથા ન ગવાય, ખારા ખેતરમાં બીજ ન વવાય. અમુક વસ્તુ નકામી છે. ડાયાબિટીસ થયો હોય એને મોહનથાળ ન ખવાય, એને કારેલાનો રસ ખવાય, એને મામી જવાની ફાકી ખવાય, એને ગળ્યું ન ખવાય. અમુક વસ્તુ છે એ અમુકને ન હદે દેવાય જ નહીં. કીડીને કોષનો ડામ ન દેવાય, ને કે કીડી મરી જાય. એટલે ગોવિંદ ભગત આવું કહે છે. ગીરમાં ગોવિંદ ભગત થયા કે ખરને હા કરશું કામની રે, એના મોઢા માગે ગોવિંદ કહે ગુરુ મળે હામટા, તોય સુધરે નહીં શઠ રે, એના હું કરવા ઓરતા. એ તોય સુધરે નહીં શઠ રે, એના શું કરવા ઓરતા.
કાજળ ભરેલા કાળજા રે એને લાગે નહીં બો, કાજળ ભરેલા જેના કાળજા રે જેને લાગે નહીં બો, ભીતર ભીંજાય નહીં પાણકા અરે ભાઈ, ભીતર ભીંજાય નહીં પાણકા, એ પડે પાણી કેરા ધોધ રે એના હું કરવા ઓરતા અરે ભાઈ, એના હું કરવા ઓરતા. અમુકના ઓરતા ન કરાય, કારણ કે એને ખબર જ નથી, પછી આપણે શું એના ઓરતા કરવા, હું એના ગાણા ગાગા કરવા. એક 1000 ગુરુ મળે તો એ સુધરે નહીં, શઠ રે. શઠ એટલે મૂર્ખ થાય. બાકી સદગુરુ એક શબ્દ મારી દે લાગી ગયો, સુધરી ગયો, સુધરી ગયો. બાકી એ ગમે ના જાય પછી સુધરે નહીં, કારણ કે પેલો ઘા જ પરમેશ્વરનો. પેલા ઘાએ જે થઈ ગયું થઈ ગયું, બસ ખાઈને હુઈ જવું અને પેલો ઘા કરીને ભાગી જવું, ઊભું ન રહેવું. 7, 8, 10 ભેગા થાય ને આપણે 2 નાડાવા નીકળી જાય, અને પેલો ઘા જ અડી ગયો, વાત પૂરી. એમ સદગુરુ પેલા ઘાય જ મારી નાખે, અને જો ઘાયલ થવાનો હોય તો એ વખતે થઈ જાય, નકર કદાચ દુનિયાના ગમે એટલા ગુરુ આવે તો એ ઘાયલ થાય નહીં, કારણ કે પેલો ઘા કરેલો હોય ને એનો લીટો ત્યાં રહી ગયો હોય, એટલે જે ઘા કરે ને એના લીટામાં જ જાય. કારણ કે બધાય ગુરુ ધ્યાન નિશાન લઈને પછી જ મારે, પછી એને ખંજર મારે, પછી જ એને કટાર મારે. એટલે ન્યા તો ઓલાને વાગેલું છે જ, એટલે ન્યા આમ 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 મારે ને ત્યાં ઓલા ગુરુની કુવાડાના પાનું નીકળી જાય, પણ એને કાંઈ થાય નહીં. એટલે ગોવિંદ ભગત કહે છે તોય સુધરે નહીં શઠ, કારણ કે પેલો ઘા માર્યો અને લોહી કાઢી નાખ્યું તોય સુધર્યો નહીં. પછી તો એ રૂજાઈ ગયેલો, એને ઘા ઉપર ઘા મારો ને તો પીડા ઓછી થાય, બાકી નવો ઘા પડે ને તારે દરદ ચાલુ થાય. એટલે એને તમે ગમે ન્યા જાઓ, ગમે ન્યા જાઓ તો એ રીઠા થઈ ગયેલા છે બાપ, એને હથોડા માર્યા કરો તો એમાં કાંઈ ઈ ના ઈ જ રહે. અને પેલો ઘા માર્યો હોય ને, તમે કદાચ સાક્ષાત તમને ભગવાન મળી જાય ને તો એ પેલો ઘા મારેલો હોય ને એ જ અહીં આવે, બીજું ન આવે. નિજાર ધર્મની કથા, મહાધર્મની કથા, જૂના ધર્મની કથા, બીજ ધર્મની કથા, એનું વર્ણન કોણ કરી શકે? છતાંય હું કાલી ભાષામાં તમે જે રીતે સમજી શકો એ રીતે હું આ કથાનો વિસ્તાર કરું છું. આપ ધ્યાન દઈને સાંભળો. ભવાનીને સાવધાન કરે. ભગવાન શિવના મુખમાંથી અજમલજી મહારાજના પૂર્વજન્મની કથાની શરૂઆત થાય. હે દેવી, અજમલ કોણ છે? ગયા જન્મના એક ગાયના ગોવાળ છે. અર્બુદાગીરી પર્વતમાં ભગવતી અંબાના બેસણા છે, અને મંગળા નામનો ગાયોનો ગોવાળ દરરોજ ગાયો સારવા માટે જાય. આબુગઢમાંથી એક ગાય પોતાના ધણમાં ગાય ભળે, સાંજ પડે એટલે ગાય જુદી પડે, અર્બુદાગીરી પર્વતમાં પ્રવેશ કરે. 12 વર્ષ પૂરા થાય. એક દિવસ મંગળાના ધર્મપત્ની કહે છે કે આ સોના રૂપાની શિંગડીઓથી શણગારેલી આ ગાય કોની છે? આના મૂળ માલિકને ગોતો. મંગળાના ધર્મપત્નીના કહેવાથી મંગળો ગાયની પાછળ અર્બુદાગીરી પર્વતમાં પ્રવેશ કરે. દૂરથી જોયું તો માં જગદંબા અંબાને સોનાના સિંહાસન ઉપર હિંસકતા ભાળ્યા, અને દૂરથી ગાયના ગોવાળે હાથ જોડ્યા છે. એને ખબર નથી કે આ માં છે. માં ભગવતીએ એના ઉપર નજર કરી, દૂરથી પોતાની પાસે બોલાયો કે ભાઈ, 12 વર્ષ થા તું મારી ગાયોનું ગૌધણ ચારે છો, તો તારી ચરાઈના પૈસા, તારી મજૂરી બોલી. માં ભગવતીએ કહ્યું એટલે મંગળા ગાયોના ગોવાળે ખભા ઉપરથી કામળી લઈ
અને નીચે પાથરીને કહ્યું છે કે માં તારે જે દેવું હોય એ મારી જોડીમાં દાખલ. માતાજીએ બાજુમાં ઝાડનું વૃક્ષ હતું, એ વૃક્ષના પાંદડા લઈ એક ખોબો ભરીને આપ્યા, બે ખોબા ભરીને આપ્યા, 3 ખોબા આપ્યા. એટલે ગાયના ગોવાળે કહ્યું કે બસ હવે રહેવા દે. પોટલું વાળી ખભા ઉપર ચડાવી આબુગઢમાંથી મંગળો બહાર નીકળે અને વિચારમાં પરિવર્તન થઈ કે 12 વર્ષ થા મેં આની સેવા કરી અને છતાંય આ વ્યક્તિએ મને પાંદડા જ આપ્યા, મને પૂછો આપ્યો. બહુ કથા સમજવા જેવી છે. આવો પૂછો તો મારા ઘરે ઘણો છે, આને લઈ જઈને હું શું કરીશ? રસ્તામાં ફેંકી દીધી. સાંજ પડી, ઘરે આવ્યો. પોતાના ધર્મપત્નીએ કહ્યું કે ગાયના માલિકને તમે મળ્યા? બોલે હા. શું આપ્યું? બોલે પાંદડા આપ્યા, એ તમે એક બાજુ ફેંકી દીધા. તો વાળું તૈયાર કર, ભોજનની તૈયારી કર, આપણે ભોજન કરવા બેસીએ. અને વાળું કરતા કરતા હું તને બધી આખી વાત સમજાવું. બંને જણા વાળું કરવા માટે બેઠા છે. સાંજનો સમય, ખભા ઉપરથી કામળી ત્યાં ખીટીએ ટીંગાડી દીવાનો પ્રકાશમાં એ કામળીની અંદર કાંઈક ચમકારો થયો. મંગળાના ધર્મપત્નીએ જોયું તો અંદર જે પાંદડા હતા એમાંથી 4-5 પાન કામળીની અંદર ચોંટેલા હતા. એ સુવર્ણના પાન બન્યા, સોનાના પાંદડા બન્યા. એટલે મંગળાના ધર્મપત્ની કહે છે કે આ પાંદડા તમે કઈ બાજુ નાખ્યા? બોલે મેં તો રસ્તામાં ફેંકી દીધા. એક કામ કરો, હાલો આપણે બંને ગોતવા જાય. બંને જણા સાંજના સમયે જે જગ્યા ઉપર પાન ફેંક્યા થાય એ જગ્યા ઉપર ગોતવા જાય. આ કથાનો મૂળ રહસ્ય અહીંથી શરૂઆત થાય. ભગવાન શિવજી ભવાનીને કહે કે જ્યાં સુધી તમે ઈશ્વરને અથવા તો પરમ તત્વને નથી જાણતા ત્યાં સુધી ઈ તત્વ મારી તમારી આજુબાજુમાં હોય છે. અને જેવા જાણવા માંડો એટલે ઈ વસ્તુ આઘી આઘી થાય. જે ચીજ ગોતવામાં આનંદ છે ઈ ચીજ મળી ગયા પછી આનંદ રહેતો નથી, એને ગોતવામાં મજા છે. આપણા ઘરની ચાવી ખોવાઈ ગઈ હોય અને પછી જે આપણા ભીતરની માલપા જે ચાવી ગોતવાનો જે આમ ઉમળકો હોય એ મળી ગયા પછી એટલો ઉમળકો રહેતો નથી. એટલે સંતો અને મહાત્માઓ કહે છે કે મારે તને જોવો છે, તારે દેખાવું નથી. આજ કરી લેજે ફેંસલો, કાં હું નથી કાં તું નથી. એને ગોતવા માટે કોઈ એને આબુગઢમાં ગોતે, કોઈ એને ગિરનારમાં ગોતે. મળવા માટે વેદના, મળવા માટે ઝંખના જે થાય, જે પ્રેમ ભાવ પેદા થાય, જે વિરહની વેદના શરૂ થાય. આપણા શાસ્ત્રોમાં 4 પ્રકારના ભાવ બતાવ્યા. વાત્સલ્ય ભાવ એટલે પ્રેમ ભાવ, હરિની હારે પ્રેમ, નિકટતાનો સંબંધ. એકવાર વ્યક્તિ मिल जाओगे आप एक कहीं ना कहीं ये मनमोहन रखते प्रभु मिल जाओगे आप कहीं ना कहीं मनमोहन रखते प्रभु मनमोहन रखते
ગોતણે ચડે એટલે તત્વ આખું ભાગે. એ ભાઈ ભેળા બેઠેલા ભરમાણા, પછી મોટાના તળિયા ન મળે, પછી ધોળા પૈની ધાર એને કોઈ દી ભાળીને કાગડા. ઈંટડી છે ને ગાયના આંચળમાં રહેતી હોય, 24 કલાક આવમાં રહેતી હોય આંચળની માલપા, અને આંચળમાં બેઠી બેઠી પીવે શું? હા, એ શું પીવે? એ લોહી પીવે, દૂધ ન પીવે. એમ ઘણી વખત મારી તમારી નજીકમાં જ હોય છે, પણ આપણે ઓળખી શકતા નથી. આજુબાજુમાં જ ફરતા હોય. એના કરતા ન મળે એ વધારે સારું. મળી ગયા પછી એનો વિજોગ જે થાય અને એ વિજોગની વેદનામાં જીવવું, એના કરતા તો મરી જવું સારું. એમ સતાર બાપુ બતાવે. ઘાયલ કરીને વયું જવું, કાં તો તું મારી નાખ અને કાં તો તારા બનાવી નાખ. આ વિરહની વેદનામાં નથી રહેવાય. જે દર્દ ચાલુ થાય ગુરુ પ્રત્યે, સંત પ્રત્યે, પોતાના પ્રેમી પ્રત્યે, હરિ પ્રત્યે, જે વિજોગની વેદનાઓ જે થાય, અને આ વિજોગની વેદનાઓમાંથી જ આવા દર્દમાંથી જ ભજન શરૂ થયા છે. એમાંથી જ આ વાણી નીકળી. એ દર્દ ભરેલી વાણી, એ વાણી સાંભળે, એ ગાય, અને સાંભળવા વાળા રોવે અને ગાવા વાળો રોવે, કારણ કે આ દર્દ ભર્યું છે. આંસુડા ભરેલી વાણી છે, વિરહની વાણી. બંને જણા ગોતવા નીકળ્યા. રાત પડી ગઈ, અંધારું થયું, ભટકે. ભૂલો પડી ભવરણે, ભટકું ભવાની. સૂજે નહીં લગી રહે કોઈ શાની. ભાસે ભયંકર વળી મનના. જિંદગી થઈ મને અતિશયકારી. દોષો પ્રજા દૂષિત ના કરી માફ પાપો. મામ પાહિયો ભગવતી દુઃખ કાપો. હે જગદંબા, હે મા, હું આ રસ્તા ઉપરથી ભટકી ગયો છું. મંગળાએ આવી સ્તુતિ કરી કે મને માર્ગ દેખાય. હું અંધકારમાં અટકાવું છું. જેવો ગણનો તેવો તમારો, પુત્ર જાણી પાળજો. મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો. હે માં, હે ગુરુ, બાપ હું ખોટા માર્ગે જાતો તો મારો હાથ પકડી અને મને સત્યનો માર્ગ દેખાડજો. કારણ કે હું તો અંધ છું, હું પાંગળો છું, પામર છું, કે મને કઈ બુજતું નથી. તું મને દ્રષ્ટિ દેજે. મારો હાથ પકડી અને સત્યના પંથ ઉપર મને ચડાવજો. અમે કઈ નથી જાણતા, આમાં નથી ખબર પડતી. આમાં હજારો ગુના કર્યા હોય તો માફ કરજો. જેવો ગણો તેવો તમારો, પુત્ર જાણી પાળજો. મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો. હાસા હૃદયથી કરેલી સ્તુતિ, હાસા હૃદયથી કરેલો ભાવ એ તુરંત અસર કરે, પીગળાવી દે.
અને ભગવતી અંબાને ખબર પડે હોનાના હિંડોળા ઉપર માં જગદંબા અર્બુદાગીરી પર્વત આબુગઢમાં હિંચકે અને અહીંયા બંને જણાએ દર્દ ભરેલી સ્તુતિ કરી. માં એકદમ ઊભા થયા. આજુબાજુમાં રહેલી સખીઓ માને પૂછે, આ ગરબાની માલપા આવું એક વર્ણન આવે છે. નવરાત્રિમાં જ્યારે માની ઉપાસના કરતા હોય એ વખતે આવો ગરબો બોલે, અને આ ગરબો રામદેવ કથાની માલપા લખ્યો છે. આજુબાજુમાં રહેલી સહેલીઓ માને પૂછે કે માં અડધી રાત્રે કઈ બાજુ? હનુમાના મુખમાંથી શબ્દો નીકળ્યા કે ભક્તો છે મારા ભીડ મારે, ભક્તો છે મારા ભીડ મારે, ભક્તો છે મારા ભીડ મારે, ભક્તો છે મારા ભીડ મારે. શિરે થયા સવાર ભીડ બંધની, અર્બુદાગીરી પર્વતની સામે બંને જણાને મૂક્યા. આંખ ઉગાડીને જોયું તો આબુગઢમાં માને સોનાના હિંડોળા ઉપર હિંચકેલા જોયા અને ખબર પડી ગઈ કે આ કોઈ જેવી તેવી હસ્તી નથી, આ જગતની માં છે. પછી તો મંગળાએ હાથ જોડ્યા, માની પાસે પ્રાર્થના કરી અને માનું કોમળ હૃદય પીગળી ગયું. દરેક માં એના ભીતરમાં માના હૃદયમાં કોમળતા ભરી જ હોય છે. પછી જગદંબા હોય તોય ભલે, અને મારી તમારી જન્મ દેનારી માં હોય તોય ભલે, માં ઈ માં છે, માં ઈ માં છે. એની કોમળતા મોઢે બોલું માં કે હાસય મને નાનપણ હાંભરે, આવી બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. કુપુત્રો જાયતી કછદપી કુમાતાન ભવતી. શ્રીમદ શંકરાચાર્ય મહારાજે માતૃસ્તવન સ્તોત્ર લખ્યું. એમાં લખે છે કે માં ચોરું કચોરું થાય પણ માતા કુમાતા કોઈ દી થતી નથી. માય માં છે. કુપુત્રો જાયતી કછદપી કુમાતાન ભવતી. પછી મંદિરમાં બેઠેલી માં હોય તોય ભલે, અને મને તમને જન્મ દેનારી જનેતા હોય તોય ભલે, માં ઈ માં છે. અને માં શું કહેવું બાપ, પ્રસંગ એવો આવ્યો છે એટલે
કહેવું જરૂરી છે. આજ માતા પિતાની શું દશા છે? જનેતા તો જનેતા છે. મેં હમણાં જ કહ્યું કે માની વેદના, માના દર્દ. મારો તમારો જન્મ આપતી વખતે એમ કહે છે કે બાળકનો જન્મ થાય ત્યારે માને હજારો વીસીની વેદના થાય, એટલી માને પીડા થાય. એટલે જ લખમો માળી રામદેવજી મહારાજને આ પીડા કહે છે. પાટાનો બાંધનારો પીડાયું શું જાણે? હે ઠાકર, હે ગોવિંદ, તું પાટો બાંધી જાણ, બાકી દર્દ તો જેને થયા હોય જાણે, વીતી હોય જાણે, પર વીતી શું જાણે. પ્રીતડી ઘાયલ કી ગતિ ઘાયલ જાણે. જેના માથે ઘણના ઘા પડ્યા હોય એને ખબર હોય, બાકી બીજાને શું ખબર હોય? ભાઈ વેદના જે દર્દ છે